મહાભારતના યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની જગ્યાએ કદાચ ભીમના સારથી હોત તો જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ભીમને કહે કે હે કુંતી પુત્ર ભીમ, તું કર્મ કર પણ ફળની આશા ના રાખજે. ત્યારે ભીમ જવાબ આપે, હે ભગવાન, મને ફળની આશાય નથી, મારે તો દુર્યોધન અને એના ભાઈઓના ધડની આશા છે. ભગવાન કહે કે જે સામે ઉભેલા છે એને તું શત્રુ જો, તું એને તારા ભાઈના જોજે. તો ભીમ જવાબ આપત, પ્રભુ, એકવાર શંખ વાગે ને પછી જે હું મારવાનું ચાલુ કરીને એ તમે જોજો, પછી તમે જ સામેથી કહો કે ભાઈ ગમે એવા હે એ તારા ભાઈ છે. અને છેલ્લે ભગવાન એમ કહે કે હે ભીમ, હું હવે મારું વિરાટ સ્વરૂપ તને બતાવું. ત્યારે ભગવાનને ભીમ જવાબ આપત કે પ્રભુ, વિરાટ સ્વરૂપ છે એ તમે થોડાક દી ખમી જાઓ, પછી આ બધાને હું મારી લઉં, પછી અમે પાંચે પાંચ ભાઈઓ શાંતિથી બેસી અને પછી જોઉં. અત્યારે આને મારવાની મને બહુ ઉતામળ.